નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો એટલે કે 24મા હપ્તાની મોટી અપડેટ વિશે। જ્યાં મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો ટૂંક સમયની અંદર જ રિલીઝ થવાનો છે। જ્યારે મિત્રો આ યોજના અંતર્ગત આ ખેડૂત મિત્રોના ખાતામાં જમા થશે ₹4000ની રાશિ। તમામ ખેડૂત મિત્રોએ ફટાફટ પતાવી લેવાનું રહેશે એક મહત્વનું કામ। મિત્રો, આજના વિડીયોમાં એમના વિશે જ વાત કરવાના છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો એટલે કે 24મા હપ્તામાં ₹4000 કેવી રીતે મેળવવા, ખેડૂત મિત્રોએ કયું એવું કામ છે જે કમ્પ્લીટ કરવાનું રહેશે, તો એમને ₹2000 ને બદલે ₹4000નો લાભ મળવાપાત્ર રહેશે। એમની વિગતવાર માહિતી આજના વિડીયોના મારફતે મિત્રો આપણે જોશું અને જાણીશું। તો મિત્રો, સંપૂર્ણ માહિતી જાણવા માટે ગુજરાતના તમામ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો। અને મિત્રો, ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। તો મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 24મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહેલા ખેડૂત મિત્રો માટે એક મહત્વના અને સારા સમાચાર સામે આવ્યા છે। મિત્રો, જે ખેડૂતોને ટેકનિકલ ખામી અથવા તો મિત્રો કેવાયસી અધૂરું હોવાને કારણે કે પછી મિત્રો દસ્તાવેજોમાં કોઈ પણ પ્રકારની ભૂલ હોવાને લીધે 23મા હપ્તાના ₹2000 ન મળ્યા હોય તો તેમને હવે બમણો ફાયદો થઈ શકે છે। મિત્રો, જો તમે તમારી અરજીમાં રહેલી ભૂલો તાત્કાલિક સુધારી લેશો તો મિત્રો આગામી હપ્તો એટલે કે 24મા હપ્તાની સાથે મિત્રો તમને અગાઉના બાકી રહેલા હપ્તાના પૈસા મળી જશે। એટલે કે મિત્રો આવા પાત્ર ખેડૂતોના બેંક ખાતાના અંદર મિત્રો ₹4000 એક સાથે 2 હપ્તા જમા કરવામાં આવશે। મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સરકાર ખેડૂત મિત્રોને આર્થિક મદદરૂપ થવા માટે મિત્રો દર વર્ષે ₹6000 આપે છે। જે મિત્રો ₹2000ના 3 સમાન હપ્તામાં ખેડૂત મિત્રોના બેંક ખાતાના અંદર આ સહાયની રાશિ સીધી ટ્રાન્સફર કરવામાં આવે છે। જોકે મિત્રો અહીંયા એક ખાસ વાતની નોંધ લેવાની એ છે કે તમામ ખેડૂત મિત્રોને 24મા હપ્તામાં ₹4000 નહીં મળે। જ્યાં મિત્રો ડબલ રકમ માત્ર એવા જ ખેડૂત મિત્રોના ખાતામાં જમા થશે જેમનો મિત્રો 23મો હપ્તો કોઈ ટેકનિકલ કે મિત્રો ડોક્યુમેન્ટની ખામીના કારણે અટકી ગયો હતો। મિત્રો, આ યોજનાના નિયમો અનુસાર જો તમારા હપ્તા રોકાવાનું કારણ ઉકેલાઈ જાય તો મિત્રો બાકી રહેલા જૂના હપ્તા અને મિત્રો નવો હપ્તો એમ બધું જ એક સાથે ચૂકવવામાં આવે છે। તેમજ મિત્રો ખેડૂતોના ખાતામાં હપ્તામાં વિલંબ થવા પાછળના અનેક કારણો જવાબદાર હોઈ શકે છે। આમાંથી મિત્રો સૌથી મોટું કારણ અધૂરું કેવાયસી છે। આ ઉપરાંત મિત્રો જમીનની ચકાસણી એટલે કે લેન્ડ સીડિંગ કરવું પણ અનિવાર્ય છે। તેમજ મિત્રો આધાર કાર્ડ તેમજ બેંક ખાતાની વિગતોમાં કોઈ મેળ ન ખાતો હોય અથવા તો મિત્રો બેંકની માહિતી જેમ કે મિત્રો નામ, એકાઉન્ટ નંબર કે મિત્રો આઈએફએસસી કોડ ખોટી રીતે ભરાઈ ગયા હોય તો પણ મિત્રો તમારા પૈસા અટકી શકે છે। જેથી મિત્રો તમારા આ 3 સ્ટેપ કમ્પ્લીટ કરવાના રહેશે। એવા કયા 3 સ્ટેપ છે એમની ઉપર એક નજર નાખીએ તો મિત્રો એમાંનું પહેલું આવે છે કે કેવાયસી। જ્યાં મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા માટે તમારે કેવાયસી કરવું ફરજિયાત છે। જો મિત્રો આ કામ અધૂરું હશે તો મિત્રો આગામી હપ્તો નહીં મળે। ખેડૂત ભાઈઓએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર પોર્ટલ પર જઈને મિત્રો જાતે અથવા તો મિત્રો પોતાના નજીકના સીએસસી સેન્ટર એટલે કે મિત્રો કોમન સર્વિસ સેન્ટરની મુલાકાત લઈ અને આ પ્રક્રિયા પૂર્ણ કરી લેવાની રહેશે। તેમના પછી મિત્રો બીજો આવે છે કે જમીનની ચકાસણી એટલે કે મિત્રો લેન્ડ સીડિંગ। મિત્રો જો તમારું કેવાયસી પૂરું થઈ ગયું છે છતાં પણ મિત્રો પૈસા નથી આવ્યા તો મિત્રો તમારું લેન્ડ સીડિંગનું સ્ટેટસ જરૂરથી ચેક કરો। મિત્રો સરકારી રેકોર્ડમાં જમીન તમારા નામે યોગ્ય રીતે નોંધાયેલી હોવી ખૂબ જ જરૂરી છે। જો મિત્રો આમાં કોઈ પ્રોબ્લેમ હોય તો મિત્રો જમીનના રેકોર્ડ સુધારવા માટે તરત જ તમારા સ્થાનિક તલાટી, પટવારી કે સંબંધિત મહેસૂલ અધિકારીનો સંપર્ક કરવો ખૂબ જ જરૂરી છે। તેમના પછી મિત્રો લાસ્ટમાં આવે છે કે બેંક અને આધાર કાર્ડની વિગતો જેમને મિત્રો આપણે આધાર બેંક એકાઉન્ટ સીડિંગ કહીએ છીએ। મિત્રો સરકાર આ ફંડ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા
એટલે કે મિત્રો ડીબીટી દ્વારા સીધું બેંક ખાતામાં મોકલે છે। તેથી મિત્રો તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ, તેમજ મિત્રો બેંકમાં તમારું ડીબીટી એક્ટિવ હોવું અત્યંત જરૂરી છે। મિત્રો સરકારના રેકોર્ડમાં અને મિત્રો તમારા આઈડીમાં નામ એક સરખું હોવું પણ ખૂબ જ જરૂરી છે। તો મિત્રો આ 3 પ્રોસેસ તમારી કમ્પ્લીટ હોવી ખૂબ જ જરૂરી છે। તેમજ મિત્રો હાલમાં સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 24મા હપ્તાની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ મિત્રો અગાઉના હપ્તાઓ જે રીતે 4 મહિનાના અંતરાલે પાડવામાં આવ્યા છે તે પેટર્ન મુજબ મિત્રો જોઈએ તો મિત્રો 24મો હપ્તો ઓક્ટોબર 2024ના રોજ ખેડૂત મિત્રોના બેંક ખાતાની અંદર જમા થવાની પૂરેપૂરી સંભાવના છે। જેથી મિત્રો તમારો આગામી હપ્તો આવશે કે નહીં, એટલે કે મિત્રો તમને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો એટલે કે 24મા હપ્તાનો લાભ મળશે કે નહીં તે ચેક કરવા માટે મિત્રો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઇટ એટલે કે ઓફિશિયલી વેબસાઇટ પર જઈ અને મિત્રો નાવ યોર સ્ટેટસ એટલે કે તમારી સ્થિતિ જાણો વિકલ્પનો ઉપયોગ કરી શકો છો। ત્યાં મિત્રો તમારો રજિસ્ટ્રેશન નંબર દાખલ કરવાથી તમને ઈ કેવાયસી, લેન્ડ સીડિંગ અને પાત્રતાની સ્થિતિ દેખાડી દેશે। જો મિત્રો આમાંથી કોઈ પણની સામે નો અથવા તો ના લખેલું દેખાય તો મિત્રો સમજી લેજો કે કોઈ કામ અધૂરું છે, જેથી મિત્રો આ કામ તમારે ઝડપીથી સુધારો કરી લેવાનું રહેશે અને કમ્પ્લીટ કરી લેવાનું રહેશે। તો મિત્રો હજુ પણ તમને તમારા 23મા હપ્તાનો લાભ નથી મળ્યો તો મિત્રો ગભરાશો નહીં, જરૂરી સુધારા કર્યા પછી 24મા હપ્તાની સાથે મિત્રો તમારો અટકાયેલો હપ્તો એટલે કે 23મા હપ્તાના પૈસા આવી જશે। તેમ છતાં મિત્રો કોઈ સમસ્યા જણાય તો મિત્રો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના સત્તાવાર હેલ્પલાઇન નંબર પર કોલ કરી શકો છો, અથવા તો મિત્રો તમારા જિલ્લાની કૃષિ કચેરી જઈ અને મિત્રો રૂબરૂ ફરિયાદ પણ નોંધાવી શકો છો। તો મિત્રો બસ આ જ હતી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 24મા હપ્તાને લઈને આવેલી મોટી અપડેટની વિગતવાર માહિતી, જેમાં મિત્રો આ ખેડૂતોના ખાતામાં જમા થશે ₹4000। કેવા ખેડૂત મિત્રો તો કે મિત્રો જેમનો પાછલો હપ્તો બાકી છે એટલે કે 23મા હપ્તાનો લાભ મળ્યો નથી, જેમાં મિત્રો કોઈ ટેકનિકલ ખામી અથવા તો મિત્રો ડોક્યુમેન્ટમાં કોઈ પણ વેરિફિકેશનમાં પ્રોબ્લેમના કારણે 23મો હપ્તો અટકી ગયો હતો, તેવા ખેડૂત મિત્રોને જો એમના ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરાવેલા હશે તો એમને 24મા હપ્તામાં મિત્રો ₹4000નો લાભ મળવા પાત્ર રહેશે। એટલે કે મિત્રો આગામી હપ્તાની સાથે એમને 2 હપ્તા 23 અને 24 બંનેનો લાભ મળવા પાત્ર રહેશે। જેમાં મિત્રો ખેડૂત મિત્રોએ કયું કામ કમ્પ્લીટ કરવાનું રહેશે તો કે મિત્રો ઈ કેવાયસી, લેન્ડ સીડિંગ તેમજ આધાર બેંક એકાઉન્ટ સીડિંગ આ 3 કામ કમ્પ્લીટ કરાવેલા હશે એવા ખેડૂત મિત્રોને જે અટવાયેલો હપ્તો એટલે કે પાછલો હપ્તો જે અટકી ગયો છે તે તેમના બેંક ખાતાના અંદર 24મા હપ્તાની જોડે ₹4000નો લાભ મળી રહેશે। તો મિત્રો બસ આ જ હતી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના આગામી હપ્તા એટલે કે 24મા હપ્તાની મોટી અપડેટની વિગતવાર માહિતી।